ત્યાં 2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં 1971 થી 2016 સુધીમાં 1300 સમાજ સેવા સંસ્થાઓ ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિર, અક્ષરધામ, 1300 સંસ્થા. તમે બધા નાની મોટી સંસ્થાઓ સાથે જોડાયેલો છો, આપણે પરિચય કેળવ્યો. એક સંસ્થા ઊભી કરવી અને એ સંસ્થાને સમાજ સેવામાં વ્યવસ્થિત ચલાવવી એ કેટલું અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 સંસ્થા એટલે દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી. નાઉ લેટ્સ હેવ ધ બ્રેકડાઉન. તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન જો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન દર 15મા દિવસે એક જમીન સંપાદન કરી. ત્યાં હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, સંસ્કારધામ શું કરવું છે નક્કી થયું. એ લીગલી ક્લિયર થયું. એની માટેના ફંડ્સ રેઝ થયા, કારણ કે અમે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ. આર્કિટેક્ટે પ્લાન્સ ડિઝાઇન કર્યા. એ પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ બોડીમાં પાસ થયા. પછી ટેન્ડર ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ આઉટ થયું. પછી બાંધકામ શરૂ કર્યું. જે કંઈ 2 માળની, 4 માળની, 5 માળની વ્યવસ્થા એ સંસ્થા ચલાવવા માટે જોઈએ એનું બાંધકામ થઈ ગયું. 2-4 મુખ્ય વ્યક્તિઓ જે સમર્પિત જોઈએ નક્કી થઈ ગઈ. બાકીનો પેઇડ અનપેઇડ સ્ટાફ નક્કી થઈ ગયો. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. આ મેં જે વર્ણન કર્યું ને એ પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં દર 15મા દિવસે કર્યું છે. એવરી 15th ડે. વોટ એન અચીવમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, વન મેન આર્મી. એક વ્યક્તિ સંસ્થા હતા. એ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એમનું મુખ્ય સૂત્ર આ હતું કે માહિતી તો આપણી પાસે અનેક પ્રકારની હોય, પણ જ્યાં સુધી એ માહિતીનો ઉપયોગ કરીને આપણે આપણું ઘડતર ના કરીએ ત્યાં સુધી એ જીવન અધૂરું છે. વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ જગત માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહેતા, કારણ કે પોતે 70થી પણ વધારે શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે અને 1300માં એ 1300 બધી સંસ્થાઓ અત્યારે કાર્યરત છે. એક એ બંધ નથી થઈ ગઈ. એ પોતે શિક્ષણ જગત માટે એક વાક્ય સરસ કહેતા, જેના આધારે આ સૂત્રનું ઘડતર થયું છે. પ્રમુખ સ્વામી મહારાજને એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટરનું ટાંકું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, લક્ષણવાળું શિક્ષણ છે એ રક્ષણ કરશે, લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરશે. તો 2004ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા ત્યારે ત્યાં અમારા કાર્યકર નીતિનભાઈ પલાણે પ્રમુખ સ્વામી મહારાજને એક રિપોર્ટ આપ્યો કે હમણાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આર્ક બિશપ ઓફ કેન્ટરબરી ડૉક્ટર રોવન વિલિયમ્સના સાનિધ્યમાં એમના પ્રમુખ પદે એક સુંદર ચર્ચાનું આયોજન થયેલું, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો આગેવાનોને આમંત્રણ હતું. BAPS સંસ્થા વતી અમારા કાર્યકર નીતિનભાઈ પલાણ ગયેલા. એનો રિપોર્ટ આપતા એમણે કહ્યું કે એક સંસ્થા એવી આવેલી કે કોઈને ડિવોર્સ કરવા હોય તો એ સંસ્થા સલાહ આપે કે તમે ન કરશો, સાથે રહો, કાઉન્સેલિંગ કરે અને 1 કલાકનું 1 જ પાઉન્ડ ચાર્જ કરે. તો પણ એ સંસ્થાની વાર્ષિક આવક 7.5 લાખ પાઉન્ડ હતી. કેવા પ્રશ્નો હશે સમાજમાં, કેવી ગંભીરતા હશે. બીજી એક સંસ્થા એવી આવેલી કે જે સિંગલ્સને એડવાઇસ કરે કે છૂટાછેડા થઈ ગયા પછી સિંગલ તરીકે સ્ત્રી કે પુરુષ રહેતા હોય તો એને હવે જીવનમાં સ્ટ્રેસ, ડિપ્રેશન ના આવે એની માટેનું કાઉન્સેલિંગ કરે. એ સંસ્થા પણ બહુ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક 25 મિલિયન પાઉન્ડ એટલે 2.5 કરોડ પાઉન્ડની હતી. કેવી ગંભીર પરિસ્થિતિ. આ તો એક જ દેશની વાત ચાલે છે. એક ત્રીજી સંસ્થા આવેલી જે મા બાપને એના તરુણો અને યુવાનો એવા એના સંતાનો એની સાથે સંબંધોમાં ક્યાંક પ્રશ્ન હોય તો એને સલાહ અને માર્ગદર્શન આપતા. એ સંસ્થા પણ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક $80 મિલિયન એટલે 8 કરોડ પાઉન્ડ, 80 મિલિયન પાઉન્ડ્સ. કેટલા ગંભીર પ્રશ્નો છે. અત્યારે દુનિયામાં લગભગ 43 મિલિયન એટલે 4.5 કરોડ બાળકો એવા છે કે જે આર્મ કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલે નથી જઈ શકતા. આટલી બધું આપણું વિજ્ઞાન આગળ વધ્યું, આટલી બધી માહિતીની આપલે છે, છતાં વાસ્તવિકતા તો આ જ છે
કે માણસે ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માણસ ઇતિહાસમાંથી કશું જ શીખ્યો નથી. આપણે કંઈ શીખ્યા જ નથી. એટલે આપણે બુદ્ધિધન ભેગું થયું, પણ આપણા હૃદયનો વિકાસ ન થયો.